જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભાગવતજીના 24 અવતારો માત્ર વાર્તા નથી, ભારતમાં પ્રગટ થયેલા સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય છે. માનવના હિત માટે, ખુશી જોવા માટે, સ્વસ્થ રાખવા માટે, શાંત રાખવા માટે, માનવને સ્વાસ્થ્ય પૂર્ણ રાખવાનો વૈશ્વિક પ્રયત્ન સાક્ષાત આ 24 અવતારોએ કર્યો છે. હા, આજે આપણા કાનુડાનો જન્મદિવસ છે. માનવ પ્રભુનો અંશ છે, વંશ છે. તું મારો છો, હું સર્વસ્ય ચાહમ થઈ અને તારી સાથે તારી અંદર બેસીને આવ્યો છું. આજે હજારો હજારો યુગો થયા. કૃષ્ણ આજે પણ તરો તાજો દેખાય, રમતો દેખાય, રમાડતો દેખાય, ખાતો ખવડાવતો, નાચતો નચાવતો, ગલે લગાડતો દેખાય, આલિંગન દેતો દેખાય. આનંદના પાલવથી ક્યારેક હતાશ, નિરાશ, બેબસ થયા હોઈએ ત્યારે ઓચિંતા જ કોઈ આનંદના સમાચાર આવે, માની લેજો આપણો આંસુ લૂછવા માટે કાનુડો દોડીને આવ્યો છે. હા, આનંદના પાલવથી આંસુ લૂછતો હર પલ હર ક્ષણ કૃષ્ણ હાજર જ છે. હાંક મારીએ દોડીને આવવા તૈયાર જ છે. અને એટલે તો એ દોડ પગે ઊભો છે. દોડવાની કોમ્પિટિશનમાં ઊભેલા વિદ્યાર્થીઓ દોડ પગે ઊભા હોય, વિસલ વાગે અને દોડ શરૂ થાય. તેવી રીતે ભગવાન કૃષ્ણ કહે છે, તું હાંક માર, એક વિસલ માર, હું દોડવા તૈયાર જ છું. સારી દુનિયા આજે કાનુડાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કૃષ્ણને જોયો ભલે નથી અને જોવાની જરૂર પણ નથી. જોવા જઈશું તો આપણે ઓળખી શકીએ એટલી આપણી બુદ્ધિની તાકાત પણ નથી. કારણ કે આપણી એવી સાધના નથી કે કોઈ અણીને સમયે આપણને કોઈ હેલ્પ કરવા આવ્યું, કોઈ આપણને જરૂરત પૂરી કરવા આવ્યું, તો એમાં આપણને કૃષ્ણ દેખાતો નથી. પણ હકીકતમાં એ વ્યક્તિ કૃષ્ણના રૂપમાં જ આપણી પાસે દોડીને આવી હોય, આપણું કામ કરવા, આપણને મદદ કરવા, આપણા આંસુ લૂછવા, આપણને સહારો દેવા અને આપણને ગલે લગાડવા. ભલે જોયો નથી અને કદાચ સામે મળે તો આપણે ઓળખી પણ ના શકીએ, કારણ કે એટલી આપણી સાધના નથી. કૃષ્ણને અનુભવવાનો છે અને અનુભવ સતત આપણા મનમાં, દિમાગમાં, હૃદયમાં સતત એ અનુભવ આપણા આત્મા સુધી ગયો હોય ત્યારે જ આપણને અનુભૂતિ સુધી ખેંચી જવાય. કૃષ્ણ એટલે જ આનંદ શાંતિ વગર ચાલે. સંસારની જડો જથામાં, દોડા દોડમાં શાંતિ કદી મળવાની નથી. અને મળે તોય આપણને શાંતિ જચતી જ નથી. અને શાંતિ નથી, તેથી જ્ઞાન પ્રાપ્તિનો આપણને સમય નથી. પણ આનંદ વગર એક પણ પલ આપણે રહી શકતા નથી અને રહી શકીશું પણ નહીં. આજે આનંદનો આવિષ્કાર પ્રગટ થયો. આજે જગતમાં પ્રેમની વર્ષા થઈ. આજના દિવસે કર્મયોગનો રાહ મળ્યો. કર્મયોગ શું કહેવાય તે આજના દિવસથી ખબર પડી. આજના દિવસે મિત્રતાની, મધુરતાની મહેક આવી. કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા કોઈની થઈ નથી અને થવાની પણ નથી. નિષ્કામ નિષ્કામ. કૃષ્ણ અને મધુમંગલની મિત્રતા જેવી કોઈ મિત્રતા નથી. હા, આજના દિવસે મિત્રતાની મધુરતાની મહેક આવી. આજના દિવસે સગાનું સગપણ ખબર પડ્યું કે સગાઓમાં કોણ કંસ છે, કોણ જરાસંધ છે, કોણ પૂતના છે, કોણ સુપર્ણખા છે. આ બધા સગા થતા હતા રામ અને કૃષ્ણના. પણ સગામાં સગપણ નહોતું, માત્ર સગપણ હતું, વાહલપ નહોતું. અને વાહલાનું વાહલપ આપણને હવે સમજાયું ગોકુળના ગ્વાલ બાલ સાથે. આજના દિવસે ત્યાગનું, સમર્પણની સુગંધ આવી. આજના દિવસે મથુરા શહેરની ઝાક જમાળ ગોકુળના ગામડાની ધૂળ પાસે ફિક્કી લાગી. આજના દિવસે રાધાના પવિત્ર પ્રેમ પાસે લવ મેરેજ કરનારા ભોગી વિલાસી યુવાનોને લપડાક લાગી. આજના દિવસે વૃદ્ધો, મા બાપ, વડીલોનું અપમાન કરનાર યુવાનોને આજના દિવસે થપ્પડ લાગી. દેવકી વાસુદેવના
જેલના સાંકળને મોઢેથી તોડનાર કૃષ્ણ આજે આવા કદરહીન યુવાનોને લાલ આંખ બતાવી રહ્યો છે. બીજાને આનંદ દેનાર નંદ અને કૃષ્ણ જન્મનો યશ ગોકુળવાસીઓને દેનાર યશોદાને ત્યાં જ કૃષ્ણ અવતાર થાય ને. કૃષ્ણ અવતારને વિચારવાનું છે અને પછી ઉજવવાનું છે.